નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પ્રસૂતિ સહાય યોજના વિશે। તો આ યોજનાની અંદર કોને કોને લાભ મળવા પાત્ર થશે, કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને અરજી કેવી રીતે કરવાની છે, એ તમામ માહિતી આ વિડીયોની અંદર આપણે કવર કરવાના છીએ, જેથી કરીને તમે આ વિડીયોને સ્કીપ કર્યા વગર ધ્યાનપૂર્વક શાંતિથી પૂર્ણ જોજો, જેથી કરીને તમે આ યોજનાની અંદર લાભ મેળવી શકશો। અને જો તમે સીએસસી સંચાલક છો તો તમે પણ ધ્યાનથી આ વિડીયોને સાંભળજો અને જોજો, જેથી કરીને તમે પણ તમારી આજુબાજુના જે આ યોજનાને પાત્રતા ધરાવતા હોય એવા લોકોને તમે જાણ કરી આ યોજનાનો લાભ અપાવી શકો। તો સૌથી પહેલા વાત કરી લઈએ કે જે પ્રસૂતિ સહાય યોજના જે સરકારશ્રીએ બહાર પાડી છે એ શા માટે પાડી છે। તો પ્રસૂતિ સહાય યોજનાનો મુખ્ય હેતુ ગર્ભવતી અને ધાત્રી માતાઓને આર્થિક સહાય તેમજ આરોગ્ય સેવાઓ માટે પ્રોત્સાહન આપવાનો છે। આ યોજનાથી માતા અને બાળકના સ્વાસ્થ્યમાં સુધારો થાય અને સંસ્થાગત પ્રસૂતિને પ્રોત્સાહન મળે તે હેતુથી આ યોજના બહાર પાડવામાં આવી છે। તો વાત કરી લઈએ કે આ યોજનાનો લાભ કોને કોને મળવા પાત્ર છે। એટલે કે પ્રસૂતિ એટલે કે ધાત્રી માતાઓ છે, એટલે કે જે પ્રેગ્નન્ટ સ્ત્રીઓ છે એમની પહેલા માસથી લઈને છઠ્ઠો માસ પૂર્ણ થાય એ પહેલા તમારે ઓનલાઈન અરજી કરવાની રહેતી હોય છે। તો આ પ્રસૂતિ સહાય એમને મળવા પાત્ર થાય છે। હવે વાત કરી લઈએ કે પ્રસૂતિ સહાય અરજી ઓનલાઈન કરવા માટે ડોક્યુમેન્ટ કયા કયા જોઈએ। તો ડોક્યુમેન્ટની વાત કરી લઈએ તો સૌથી પહેલાં તો એમનું આધાર કાર્ડ, રાશન કાર્ડ, એટલે કે રાશન કાર્ડમાં નામ એમનું હોવું જોઈએ। ત્યાર પછી એક સોગંદનામું આવશે, એ 50 રૂપિયાનો સ્ટેમ્પ લઈ એમને સોગંદનામું કરાવવાનું રહેશે। સાથે એમનું ઈ નિર્માણ કાર્ડ પહેલાં બનેલું હોવું જોઈએ, એટલે કે ઈ નિર્માણ કાર્ડ વગર આ યોજનાની અંદર લાભ મળવા પાત્ર નથી, તો ઈ નિર્માણ કાર્ડ એમનું બનેલું હોવું જોઈએ। ત્યાર પછી એમનું બેંક પાસબુક અને સગર્ભા માતાનું મમતા કાર્ડ। આટલી જરૂરી વસ્તુ લઈને તમે નજીકના સીએસસી કેન્દ્ર પર જઈને આ અરજી ઓનલાઈન કરાવી શકો છો અને આ યોજનાની અંદર લાભ મેળવી શકો છો। તો આ યોજનાની અંદર સહાય કેટલી આપવામાં આવશે એની વાત કરીએ તો આ યોજનાની અંદર કુલ રૂપિયા 17,500ની સહાય આપવામાં આવે છે। તો આ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરાવી અથવા ઓફલાઈન અરજી કરાવી તમે અવશ્ય લાભ મેળવી શકો છો। મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે પણ શેર કરજો, જેથી કરીને એ લોકોને પણ આ યોજનાની માહિતી મળે અને આ યોજનાનો લાભ લઈ શકે। અને અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલ આઇકોનને ઓન કરી લેવું, જેથી કરીને અમારી